બોલો સદગુરુ મહારાજ મહારાજની જય. આપણી નિરાત જ્ઞાન ધારા ચેનલમાં આપણા હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. આપણે એક એવા આગળ તમને હું સંતોના દર્શન કરાવું છું. આજ આપણે સંતોના એક એવા આગળના ગામમાં આવ્યા છીએ. તો મોટા મહારાજને કહીએ કે પ્રભુ એ ગામનું નામ, પછી તમારા ગુરુજીનું નામ, પછી તમારું નામ, અને જે કાંઈ તમે આ દર્શક મિત્રોને સંદેશો દેવા માગતા હોય એ તમારી રીતે આપો. બોલો સદગુરુ મહારાજ. સદગુરુ મહારાજની જય. મારું નામ કિશનદાસ મહારાજ છે. બધા મને કિશનદાસ બાપુ તરીકે ઓળખે છે, ઘણા કિશનદાસ સાહેબ તરીકે ઓળખે છે, ઘણા સ્વામી કિશનદાસ તરીકે ઓળખે છે. અલગ અલગ રીતથી બધા ઓળખે છે. અને વર્તમાનમાં મારું રહેવાનું હાલમાં ભાવનગર જિલ્લાનું ઘોઘા તાલુકાનું મોટા ખોખરા ગામમાં વાડી વિસ્તારમાં મારો ડુંગરમાં મારો આશ્રમ છે. શ્રી કિશનદાસ બાપુ આશ્રમનું નામ છે. અને મારા ગુરુ બાબતની તો વાત એવી છે કે મેં 8 ઠેકાણે મેં ઉપદેશ લીધેલો. 8 ઠેકાણે મેં ગુરુ કરેલા. ટૂંકમાં 8 ગુરુ કરેલા. હવે એમાં સંક્ષિપ્તમાં કહી દઉં, કારણ કે બહુ લાંબુ પડશે. ભલે પહેલેથી વાત કરો એટલે ખ્યાલ. આમ તો અમે આખું અમારું જે ઘર છે એ પહેલેથી અમે સાહેબ પંથી છીએ. મારી 4-5 પેઢીથી અમે કબીર પંથીમાં, એટલે અમારું આખું જે મૂળ છે એ સાહેબનું છે. ઘરમાંથી સાહેબદારામાંથી છીએ. સાહેબદારામાં જે અત્યારે 42 વંશ જે પ્રકાશ મુનિ નામ સાહેબ જે છે, અને એના જે વંશ છે ઉદિત મુનિ નામ સાહેબ, એટલે આમ અમે 42 વંશમાંથી આવીએ. પણ મેં જે ઉપદેશ લીધેલો છે એ અભિલાષ સાહેબ પાસે ઉપદેશ લીધેલો. પારખમાં અલ્હાબાદ બુરહાનપુર જે છે ત્યાં મેં ઉપદેશ લીધેલો શરૂઆતમાં. હાવ મારી શરૂઆત. પછી ત્યારબાદ પછી મારા જે અંગત મારા હાવ જે મોટા બાપુના દીકરા જતા હતા, તો અમારે એવા સંબંધ લાગુ ન પડે, પણ વિશ્રામદાસ સાહેબ પહેલી મેં ઉપદેશ લીધેલો. ત્યાર પછી હું આસારામ બાપુ પહેલી 15 મિનિટ પૂરતી મેં ગુરુ કરેલા, ત્યાં જઈ આવેલો. એની પછી મેં નિરાંતમાં જયદેવ બાપા પહેલી મેં ઝુકતી લીધેલી. પછી બીજા એક આચાર્ય પહેલી મેં ગાદીની ઝુકતી સમજેલો. ત્યારબાદ પછી હું ઓશોનો સંન્યાસી બની ચૂકેલો. ઓશોમાં સંન્યાસ લીધો. 3 મહિના હું પુના આશ્રમમાં રહી આવ્યો. ત્યાં મારે આજીવન રહેવું હતું. અને પછી ત્યારબાદ પછી મેં જ્યારે ગ્રસ્તાશ્રમમાં મને રસ નહીં, ગ્રસ્તાશ્રમ મેં વસાવ્યો નહીં, અને મને સંન્યાસમાં મને રસ આવ્યો કે મારે સંન્યાસ લેવો છે, તો સંન્યાસ આશ્રમમાં હું આવ્યો. એમાં સંન્યાસ આશ્રમમાં હવે આપણે સ્વાભાવિક છે કે ડાયરેક્ટલી આપણે ભેખ ન પહેરીએ, કે જો ભેખ પહેરીએ તો આપણને થોડુંક એમ થાય કે મનમુખી છે એવું બધું કહે. એટલે પછી સંન્યાસ લેવા માટે છે ને મેં ગિરિનામા સંપ્રદાય પાસે મેં ઉપદેશ લીધો, અને એમાં મારે કિશનગીરી નામ આપ્યું હતું. પણ મેં કીધું આપણે દાસ થવું છે, કિશનદાસ મારું ત્યાં નામ મારું આપ્યું એમ. અને પછી એમાંથી પછી મેં રંગપર રામગઢ સ્વામી જે થઈ ગયા છે રંગપુરમાં, એ રામગઢ સ્વામી થઈ ગયા. એ પ્રણાલિકામાં મેં ઉપદેશ લીધેલો. ત્યાં મેં 2 ગુરુ કરેલા. એમ મેં ટોટલ મેં 8 ગુરુ કરેલા. વર્તમાન સમયમાં હાલમાં હું કોઈ ધારામાં કે કોઈ ફોજમાં કે કોઈ સંપ્રદાયમાં હું છું નહીં. જે મારા ગુરુ જે હતા તમામ ગુરુ, એને અત્યારે મેં આમ ગણું કે જેથી મને સંબોધિ પ્રાપ્ત થઈ, કે જ્યાંથી મને જ્ઞાન પ્રાપ્ત થયું, કે જ્યાંથી મને અનુભવ પ્રાપ્ત થયો છે, એ આ તમને ચેનલના માધ્યમથી પહેલી વાર એવું જાણવા મળશે કે મને 8 ગુરુમાંથી મને કોઈ અનુભૂતિ કરાવી નથી. આ સ્પષ્ટ વક્તા વાત, બરોબર. અને મારે 8 ગુરુ મૂકવાનું પાછળનું મારું કારણ જે જ હતું કે જે વસ્તુ પરમ તત્વની જે વસ્તુ પામવા માટે જે આપણે આ જે આખું જે ખોલી નાખ્યું, આપણે જે આખોનો દેહ જે આપણે સમર્પણ કર્યો હોય અને જે અનુભવ ન થયો હોય, એટલા માટે થઈ કાને મારે અલગ અલગ ગુરુના સંપર્કમાં, જેમ અખોમાતમાં ગયા, જેમ જીવન ભગત ગયા, એમ મારે અલગ અલગ ગુરુ પાસે જવું પડ્યું. પણ જે વાત મને બની નહીં, જે વાત મને મળી નહીં, કે જે અનુભવ મને થયો નહીં, એટલે મારે એને રાજી ખુશીથી એની રજા લઈ અને એને સવાલ જવાબ કરી કાઢી, એને પ્રશ્નો કરી કાઢીને એને સમજાય, એને કહેતા કરતા કે મને આ અનુભવ કરાવો, મને આ વસ્તુ કેમ છે મને જણાવો. એમ કરતાં અલગ અલગ જતા રજા લેતા અલગ અલગ ગુરુ પાસે જતા છેલ્લે મેં 8 ગુરુ કર્યા. ને છેલ્લે મારા ભીતરથી, મારા અંદરથી મને એમ થયું કે મારે હવે ક્યાંય કશું જવાની જરૂર છે નહીં, મારે સ્વયં મારી જ ખોજ કરવાની છે. અને મેં મારી ખોજ કરતાં મને જે કાંઈ અનુભવ જે પ્રાપ્ત થયો છે, એ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હું કહું છું ને, ઘણી વાર હું બોલેલો છું, મારે ફેસબુક આર્ટિકલમાં લખેલું છે, અને મારી યુટ્યુબ ચેનલમાં હું બોલેલો છું કે મને જે અનુભવ જે પ્રાપ્ત થયેલો છે, એ સર્વ સંતોની જે ચેતના, જે રમણ જે કરેલી, જે સમાધિષ્ઠ જે થયેલા છે, જે જાગૃત સંતો નહીં પણ જે સંતો જે પૂર્વે જે બધા થઈ ગયા, એ સર્વ સંતોની ચેતનાનો હું બાળક છું. અને એ
એ મારા ગુરુ છે ને હું એનો શિષ્ય છું. એમાં સર્વ સંતો આવી ગયા, કોઈ સંતોમાં કાંઈ ભેદભાવ નહીં. અને એ સર્વ સંતોના આશીર્વાદને સર્વ સંતોની ચેતનાથી જ મને આ અનુભવ થયો છે. એટલે વર્તમાન સમયમાં, હાલની તારીખમાં કે ભવિષ્યમાં હું કોઈ સંપ્રદાય, કોઈ ધારા ને હું ફોલો કરતો નથી. વાતું બધાને કરું, નિરાત મહારાજની વાત કરું, અખાની વાત કરું, કબીર સાહેબની વાત કરું, જીવણ સાહેબની વાત કરું, મીરાબાઈની વાત કરું, ગંગા સતી પાનબાઈની વાત કરું, ઓશોની વાત કરું, બુદ્ધની વાત કરું, કૃષ્ણની વાત કરું, ગીતા ઉપર બોલું, અલગ અલગ ઉપર બોલું, અનુરાગ સાગર ઉપર બોલું છું, બધા ઉપર હું ચર્ચા કરું છું. પણ માત્ર હું એ બધા સંતો જે થઈ ગયા છે મહાપુરુષો, એ તમામનો હું ચાહક છું. બાકી વર્તમાન સમયમાં હું ક્યાંય કોઈ સંપ્રદાયમાં, કોઈ ધારામાં કે હું કોઈને ફોલો કરતો નથી. એટલે તમે મને પૂછ્યું કે તમારા ગુરુ મહારાજ કોણ, એટલે આ મેં તમને મારું વાત કરી કે જો ભાઈ આવી રીતે આમ છે. એટલે વર્તમાન સમયમાં હા એક છે કે ઘણા મારી આઈડીમાં લખેલું છે કે મારા પોતાનું ઇલેક્શનનું જે મારું કાર્ડ છે, ઇલેક્શન કાર્ડમાં એમાં લખેલું છે કે ભાઈ સાધુ શ્રી કૃષ્ણદાસ મહારાજ, ગુરુ શ્રી અનુભવીદાસ સાહેબ. એ જે અનુભવીદાસ સાહેબ જે છે એને મેં નામ એટલા માટે મારું રાખવું પડ્યું કે મારે ચૂંટણી કાર્ડ કઢાવવું હતું, એમાં આપણે બાપનું નામ તો જોવે જ દે. હવે બાપનું નામ લેવા માટે થઈ કારણે મારે અનુભવીદાસ સાહેબનું નામ મેં લખાયું છે. બાકી હું કોઈ સંપ્રદાયને કે કોઈ ધારાને, અનુભવીદાસ સાહેબ છે એ સાહેબ ધારાને ફોલો કરતા, એ તો સમાધિ લઈ લીધી, એને લઈને મારે હું કોઈ ધારાને, કોઈ સંપ્રદાયને કોઈને ફોલો કરતો નથી. આ મારું સનાતન તથ્ય છે. આથી વિશેષ કાંઈ બીજું છે નહીં. પછી કોક કદાચ કહેતા હોય તો એ વાત આખી અલગ છે, પણ હું કોઈ સંપ્રદાય ધારાને ફોલો કરતો નથી. હાલો હવે બીજી વાત કરો. સરસ સરસ. મહારાજે એમનો તો જે કાંઈ અભિપ્રાય છે એ બધો આપી દીધો છે. હવે આપણે મહારાજને પૂછીએ તો હવે તમને એમાં કોઈ અનુભવ નથી થયો તો તમે આ દર્શક મિત્રોને કંઈક એવી અનુભૂતિની વાત કરો, કંઈક એવી વાત કરો કે કોઈ આ જીવો ભટકે નહીં, એ જીવોને ખરેખર જ્ઞાન લેવા માટે, જ્ઞાન કરવા માટે શું કરવું પડે, પછી શેનો આશરો લેવો પડે, કઈ રીતે થાય, એ તમે તમારા ઉપરથી એમને જરાક દર્શક મિત્રોને જ્ઞાનને. બરોબર, બહુ સરસ પ્રશ્ન કર્યો. હવે પહેલો મુદ્દો તો એ વાત છે કે મને મારો વ્યક્તિગત વિષય ધ્યાનનો છે. હું વ્યક્તિગત વિષય ધ્યાનને માનું. મારો વ્યક્તિગત વિષય ધ્યાનને છે અને મને ધ્યાનથી મને આ સફળતા મળી. પણ મને ધ્યાનથી સફળતા મળે એટલે મારો કહેવાનો મિનિંગ એવો નથી કે બધા ધ્યાન કરવા મળ્યો કે બધાને ધ્યાનથી મળે. આ પહેલો મુદ્દો સમજવાની વાત છે. એટલે મને ધ્યાનથી પ્રાપ્ત થયું તો જરૂર નથી કે બધાને ધ્યાનથી પ્રાપ્ત થાય. બરોબર. તમે ધ્યાનનું કીધું તો ધ્યાન કોનું કરવાનું? બહુ સરસ વાત કરી. જ્યાં સુધી આપણને અજ્ઞાન અવસ્થા હોય ત્યાં સુધી આપણે ધ્યાનમાં રહેવું પડે. જ્યાં સુધી આપણને અજ્ઞાનતા છે. બહુ સરસ વાત કરી કે ધ્યાન કોનું ધરવું પડે. હવે પાણી પી લઉં ને. આપણે બધા એમ કહ્યું છે, બધા સંતો કે ભાઈ ધ્યાન આપણે પોતાનું ધરવાનું છે. પણ પોતાનું ધ્યાન ધરવા માટે પહેલાં પોતાની તો ખબર હોવી જોઈએ ને. ખબર વિનાનો ખારવો, ધ્રુવનું ન રાખ્યું ધ્યાન. એમ પોતાને પહેલાં પોતાના સ્વરૂપની તો ખબર હોવી જોઈએ. જ્યાં સુધી સ્વરૂપની ખબર નથી ત્યાં સુધી ધ્યાનની જરૂર છે. હું ઘણીવાર કહું છું કે ધ્યાન ત્યાં પહોંચતું નથી, ધ્યાન પહોંચે છે. પણ ધ્યાન ખાલી માધ્યમ છે. તમે અહીંયા આવવા માટે તમારું જે વાહન લઈને આવ્યા છો એ વાહન માધ્યમ છે. હવે વાહનનું કામ પૂરું છે એ ના પડ્યું, તમે અહીંયા છો બરોબર, તો તમારું બોડી માધ્યમ બન્યું, તમારું શરીર માધ્યમ બન્યું, શરીરનું કામ પૂરું થયું. હવે તમારું મન કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે. હવે પછી હું કાંઈ સત્સંગ કરું કે જે તમે મારી ઉપર નિર્ણય લેશો એ મન અને બુદ્ધિ એ કામ કરશે. એ મન અને બુદ્ધિ કામ કરી પછી તમને જે આત્મામાં જે ઠેરાય એ તમારું કામ કરશે. એટલે એ ખાલી સાધન માત્ર છે. જે કાંઈ વસ્તુ છે એ હું ઘણીવાર કહું કે યોગ પહોંચતો નથી પણ યોગી પોગી જાય છે. સિદ્ધિ પોગતી નથી પણ સિદ્ધક પોગી જાય છે. ધ્યાન પહોંચતું નથી પણ ધ્યાની પોગી જાય છે. એમ કોઈ પણ પંથ પહોંચતો નથી પણ પંથી પોગી જાય છે. એમ દરેક વસ્તુ ધ્યાનની તમે જે વાત કરી કે ધ્યાન ખાલી એક માધ્યમ છે, ખાલી સીડી છે, એ ખાલી માધ્યમ છે. જેવી રીતે કે આપણે આ ઉપર ટેરેસ ઉપર જવું હોય તો આપણે સીડી માધ્યમ બને. તો સીડી માધ્યમ બને તો તમારે સ્ટેપ બાય સ્ટેપ તો ચડવું જ પડે. સ્ટેપ બાય સ્ટેપ ચડો, પણ તમારે એની ઘોષણા ન કરવી પડે કે હવે હું બીજું પગથિયું ચડું છું, પહેલું મૂકું છું. એમ જેમ તમે સ્ટેપ બાય સ્ટેપ તમે નાભિએથી લઈ કાઢી મૂલાધારથી લઈને નાભિએથી તમારી સુરતા એક્ટિવિટી થાય તો તમારી સહસ્ત્રારથી ભાઈ પિંડ બ્રહ્માંડ પાર જાય એટલે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમે ચડતા જશો. એમ તમે કોનું ધ્યાન ધરો છો અને તમે હું લેવા ધ્યાન ધરો છો અને તમે કોનું ધ્યાન કરો છો એ તમને ખ્યાલ પડી જાય. પણ નથી ખબર ત્યાં સુધી તમારે ધ્યાન કરવું પડશે.
ખ્યાલ નથી. ધ્યાન બાબતમાંથી એક બહુ મિસ્ટેક થઈ ગઈ છે. ઘણા એમ કહે છે કે ભાઈ બિન અનુભવી કે અમે 20-20 વર્ષ ધ્યાન કર્યું, અમને કાંઈ ન મળ્યું, અમને અંધારો મળ્યું, બીજું અમને કાંઈ ન થયું. તમે જેને ધ્યાન કહો છો ને એ વાસ્તવિક ધ્યાન છે જ નહીં. ધ્યાન કાંઈ આંખું બંધ કરી કાઢીને બેસી જવું એ કોઈ ધ્યાન નથી. ધ્યાન એક અવસ્થા છે. એ અવસ્થામાં તમારે જવાનું જરૂરી છે. આંખ બંધ કરવી, પણ આંખ બંધ કરવી પણ એની માટે તમારી સુરતાની એક્ટિવિટી આવવી જોઈએ. જ્યાં સુધી તમારી સુરતા જાગે નહીં ત્યાં સુધી ઇનફ તમને ધ્યાન હું છે ખબર જ ન પડે. એટલે ધ્યાન કેવી અવસ્થા છે કે હું ઘણીવાર એક દાખલો આપું છું કે જ્યારે તમે આ બ્રાહ્ય ઘોઘાટ તમને લાગવા મળે એટલે તમે બ્રાહ્ય ઘોઘાટમાંથી આવીને તમે અહીંયા હોલમાં આવો પછી હોલમાં આવો. જો આ પંખાનો અવાજ આવે ને એ અવાજ શરૂ જ છે, એ બારે શરૂ હોતો હતા ને, પણ તમારો પંખાનો અવાજ બહુ આવવા માંડ્યો એટલે પછી તમને એ ઘોઘાટ લાગે ને એટલે પછી એમાંથી તમારું મન ડાયવર્ટ કરી અને તમે તમારા ભીતર જવાની કોશિશ કરો. ત્યાં તમે જાઓ ને ત્યાં ઓલા ઘડિયાળનો અવાજ સેકન્ડ કાઢો તો ટક ટક બોલે, એ ત્યારે બોલે છે, પણ આપણે ઘોંઘાટમાં થઈને એટલે હમણાં તો નથી. જેમ તમે ઊંડા શાંત થશો એટલે પછી એ ઘડિયાળનો અવાજ એક સેકન્ડ કાઢો ટક ટક ટક, એ તમને ઘોંઘાટ લાગશે. એ ઘોંઘાટ લાગશે એટલે વળી પાછા ડીપમાં જશો એટલે વધારે ડીપમાં જશો એટલે શ્વાસ ઉશ્વાસ જે હાલે છે ને એ તમને ઘોંઘાટ લાગશે. વળી ડીપમાં જશો તો તમારું જે હૃદય જે ધબકારા મારે છે એ ડીપમાં જશો. વળી પાછા તમે વધારે ડીપમાં જશો, હજી તમે જશો એટલે તમારી અંદર જે બ્લડ હાલી રહ્યું છે એ તમને ઘોંઘાટ લાગશે. અને તમારું બ્લડ જે હાલી રહ્યું છે અને પછી તમે ડીપમાં જશો ને ત્યારે તમને ધ્યાનની અવસ્થા લાગુ પડશે. ત્યાં તમારા મનના સંકલ્પ વિકલ્પો પ્રાણ હાલી રહ્યા છે એ બધુંય તમારા મનના સંકલ્પ વિકલ્પો સ્થિર થઈ જાય, તમારો પ્રાણી સ્થિર થઈ જાય, પછી તમને ધ્યાનની અવસ્થા લાગે. એને કબીર સાહેબે કીધું કે ક્ષણિક ધ્યાન વિદેહી સમાય તાકી મહિમા વર્ણીને જાય, કાયા નામ સબ ગોહરાવે, ધ્યાન વિદે એવો નામ વિદે હોતો કોઈ વિરલા પાય. ધ્યાનનો એક હજી મુદ્દો આપી દો. આત્મ દેખ્યા અનભે પાયા, મારે મટી ગયા સર્વ ફંદા, દાસ અર્જુન જીવન ચરણે આ તો ધ્યાની પુરુષના ધંધા. કબીર સાહેબ કહે કે દરસ બિના મત છોડો ધ્યાના, ધ્યાન બિના સબ ફોગડ જ્ઞાના. એટલે ધ્યાન એક એવી વસ્તુ છે કે જેને કોઈને ખબર નથી ધ્યાન શું છે, અને વગર ઓલે ધ્યાનને નિષેધ કરવા મળ્યા છે. એટલે ધ્યાન, તમારો પ્રશ્ન એમ છે કે તમે ધ્યાન કોનું ધરતા, તો જ્યાં સુધી ખબર નથી ને, મને એક જણે બહુ સરસ પ્રશ્ન કર્યો. મને કહે કે બાપુ તમે ધ્યાન શું લેવા કરો છો? મેં કીધું હું બે ધ્યાન છો છું ને એટલે હું ધ્યાન કરું. આવી વાત સમજમાં? જે હું બે ધ્યાન છો ને એટલે મારે ધ્યાન કરવું પડ્યું. હું જ્યારે ધ્યાની થઈ જાય ને ત્યારે મારે ધ્યાનની જરૂર નહીં. વર્તમાન સમયમાં હું કોઈ ધ્યાન સાધના કોઈ કરતો નથી. વર્તમાન સમયમાં કોઈ અહીંયા અમારે એવી અધ્યાત્મ જે પ્રવૃત્તિ હાલે છે એવી કોઈ પ્રવૃત્તિ હાલતી નથી. વર્તમાન સમયમાં કાંઈ હું કરતો નથી. એમ જ્યારે ધ્યાનીને ગોતતા જ્યારે ધ્યાનમય જ્યારે તમે ધ્યાનમાંથી તમે જ્યારે ધ્યાનમય જ્યારે થઈ જાઓ અને ધ્યાની તમને મળી જાય એટલે તમારે કોઈ ધ્યાન કરવાની જરૂર. ત્યાં મારો વ્યક્તિગત વિષય છે, કોઈ માને કે ન માને એનો કોઈ પ્રશ્ન નથી, બરોબર? એટલે મને ધ્યાનથી મળ્યું તો જરૂર નથી કે સર્વને ધ્યાનથી મળે. હવે આપણે બીજા સ્ટેપમાં જઈએ કે મીરાબાઈ છે. હવે મીરાબાઈને પ્રેમમાંથી મળ્યું, માત્ર ઓનલી ફોર ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં બચપનથી પાગલ થયા હતા, બરોબર? એટલો બધો પ્રેમ. તો જો મીરાબાઈ જેવો આપણે પ્રેમ હોય ને તો આપણે કોઈ ધ્યાન સાધનાની જરૂર નથી. ગંગા સતીબાઈએ બહુ સરસ વાત કરી કે પાકો પ્રેમ જેના ઉરમાં પ્રગટશે અને સાધના સર્વ સમી જાય. જો એવો પ્રેમ પ્રગટ થાય તો ગંગા સતીબાઈએ કીધું એવો, બરોબર? જો આપણે મીરાબાઈ જેવો પ્રેમ ન હોય તો આપણા માટે પ્રેમ લાયક નથી. જો આપણે ભગવાન બુદ્ધ અને મહાવીર જેવો આપણો વૈરાગ્ય ન હોય, તો આપણે એવો વૈરાગ્ય ન હોય તો આપણા માટે હજી આપણા માટે ધ્યાન કરવું પડશે. બુદ્ધ અને મહાવીરને એ બધા વ્યાઈ ગયા, રાજા ગોપીચંદ ભરતરી વી ગયા, બુલક બખારા વી ગયા, ઘણા યોગી પુરુષો જે છે ત્યાં બધા જંગલો રસ્તો પકડ્યો. પણ બુદ્ધના અનુભવમાં અને મીરાના અનુભવમાં મીરાબાઈને પ્રેમથી અનુભવ છો અને બુદ્ધને ધ્યાનથી અનુભવ છો. એ બેના અનુભૂતિમાં પરમ તત્વની જે પ્રાપ્તિ છે એમાં રત્તીભાર ફેર નથી. એ બંને સરખું છે, પણ એકને પ્રેમના માર્ગથી મેળવું ને એકને ધ્યાનના માર્ગથી મેળવું. તો આપણો બુદ્ધ જેવો અને મહાવીર જેવો વૈરાગ્ય ન હોય તો એ આપણું માટે કાંઈ કામનું નહીં. ભેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન જનક રાજાને પલમાં ખાલી દીદાર થયો, એક પલમાં સાક્ષીપણાનું વાન થયું. તો જો આપણને એ એક પલમાં દીદાર ન થાય તો આપણા માટે હજી એ બેસ્ટ નથી. પછી આપણે અમરમાં દેવીદાસ બાપુની જેમ રક્તપિત્તાની સેવા કરી અને સેવાથી ફળ પ્રાપ્ત થયું. જો આપણે એવી સેવા કરી અને આપણને એવું કાંઈ પ્રાપ્ત ન થાય આપણા માટે સેવાય નહીં. પછી આપણે એકલવ્યની જેમ ગુરુની ખાલી વાત ઉપર ગુરુનું ખાલી જોયા અને પૂતળો બનાવી અને શસ્ત્ર વિદ્યા શીખી ગયા. તો જો આપણું એટલું બધું ગુરુ પર ભરોસો ન હોય
તો એ આપણા માટે બરોબર નથી. પછી શબરીબાઈની કે શબરીબાઈને ખાલી માતંગ ઋષિ ઉપર ભરોસો કે રામ આવશે, એ ગુરુના વચન ઉપર બેહી રહ્યા અને રામચંદ્ર ભગવાન આવ્યા. એમ જો આપણું શબરીબાઈ જેવું ગુરુ પર વચન નહીં, એકલવ્ય જેવો આપણો એમ માનો કે અભ્યાસમાં આપણે ગુરુ પર ભરોસો હોય ને અભ્યાસ નહીં, જનક વિદેય જેવું સાક્ષીપણું નહીં, મીરાબાઈ જેવું પ્રેમ નહીં, અને બુદ્ધ મહાવીર અને ગોપીચંદ ભરતી જેવો આપણો વૈરાગ્ય ન હોય, એ આપણામાં કાંઈ ન હોય ને તો ધ્યાન કરવું પડે. એ વાત સમજમાં? આપણે એમાં ક્યાંય ન હોય, આપણે બધું કરતા તો આપણે ધ્યાન કરવું પડે, તો આપણે એકેયમાં લાયક નથી. નહીતર તો હું હજી કહું છું કે ભાઈ આપણે જનક રાજાને હજી દાખલો, જો હમણાં મેં દાખલો આપ્યો પેગડામાં પગને બ્રહ્મજ્ઞાન, તો કેમ બીજા બધાને બ્રહ્મજ્ઞાન હજારો લાખો જનક ન હોય? કેમ 10,000 વર્ષથી હજી જનકની જ ચર્ચા કરીએ? કેમ આપણે નિરાંત મહારાજને 250-300 વર્ષ થયા તો કેમ નિરાંત મહારાજની જ વાત કરીએ, પલમાં દીદારની? તો બધા નિરાંત ન થઈ જાય, બધાને પલમાં દીદાર થઈ જતો હોય તો, તમને મને બધાને પલમાં દીદાર થઈ જાય તો અહીંયા ભાવનગર જિલ્લામાં આખા એમ માનો કે આપણે કેરળથી આપણે બધા નાળિયેર મંગાવવા પડશે, બધા સમાધિસ્થ થાય. પણ બધાને એક વસ્તુ થોડી પ્રાપ્ત થાય, જે વસ્તુ હવની ગતિમતી અને પોતાના પૂર્વની બેલેન્સ ઉપર નિર્ભર છે. કોઈની પૂર્વની બેલેન્સ હોય તો એને પલમાં દીદાર પણ થઈ શકે, એક ગુરુમાં સમાધાન થાય. અને કોઈની એવી બેલેન્સ ન હોય ને કોઈની ગતિમતી કામ ન કરતું હોય તો આ જન્મમાં ન થાય, અને કોઈને એવું બેલેન્સ ન હોય તો એક ગુરુમાં ન પતે. મારે 8 ગુરુમાં જ થયું, લો ને, મારે 8 ગુરુ મેં કર્યા, અને અંતે હું ગુરુથી મુક્ત છું ત્યારે જ મને થયું આનંદને. જેમ કેમ બુદ્ધથી મુક્ત છે, બુદ્ધ જ્યારે નિર્વાણ પદને પામ્યા, આનંદને અડધા દિવસમાં જ જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે જરૂરી નથી કે જે જ્ઞાન જેને જે લાયકાત છે, જો મને ધ્યાનથી મળ્યું છે, જરૂર નથી કે અધર્સ બીજા કોઈને ધ્યાનથી મળે, કે કોઈને પ્રેમથી મળ્યું છે, જરૂર નથી બીજાને પ્રેમથી મળે. પણ આપણી લાયકાત શું છે એ આપણે પહેલાં નક્કી કરવું પડે. તમારી શું લાયકાત છે તમને ખબર જ હોય કે મારી શું લાયકાત છે, મારી સેવાની લાયકાત છે કે મારી ધ્યાનની લાયકાત છે કે મારી સાક્ષીની લાયકાત છે, મને સહજમાં જ્ઞાન, તમને તમારી લાયકાતની ખબર હોય. આ થાપ ક્યાં ખવાઈ ગઈ છે? આજ સંપ્રદાય ફોજમાં ધારામાં હું પોતે આચાર્ય રહી ચૂક્યો, પોતે સાહેબ રહી ચૂક્યો, પોતે સ્વામી રહી ચૂક્યો, એટલે હું બોલી શકું, નહીંતર હું બોલી ન શકું. મને હું બોલું એટલા માટે કે હું રહી ચૂક્યો છું. તો આ થાપ ક્યાં ખાય છે? કે આપણે ડૉક્ટરની પાસે જઈએ તો ડૉક્ટર આપણને પૂછે કે ભાઈ તમને શું તકલીફ છે, તો આપણે કહીએ કે ભાઈ મને પેટમાં દુખે કે માથું દુખે કે હૃદયમાં ગમે ગયું, તો એ પ્રમાણે ડૉક્ટર આપણી જાંચ પડતાળ કરે, પછી આપણને દવા આપે, દવા આપ્યા પછી આપણને પરેજી આપે, બરાબર. હવે એ ડૉક્ટરે આપણી જાંચ પડતાળ કરીને કહે કે આને આ રોગ છતાં દવા દેવી પડે, તો ગુરુ કેમ આપણે કોઈની એમ જાંચ પડતાળ નથી કરતા કે આને શું તકલીફ છે? જેવો મરીઝ હોય એવી એને સારવાર કરવી જોવે. આને શું જોવે છે? આને પ્રેમથી થાય એમ છે કે આને સેવાથી થાય એમ છે કે આને ધ્યાનથી થાય એમ છે કે પછી આને વૈરાગ્યથી થાય એમ છે? એ પદ્ધતિ ગુરુને નથી ખબર. ગુરુને પ્રત્યેક વ્યક્તિની પદ્ધતિની ખબર હોવી જોઈએ. હવે આ તો મારે પલમાં દીદાર છો તો બધાને મારે પલમાં દીદાર, આપણે નામ રૂપ ગુણનો નાશ છે, ચોથું પદ અવિનાશ છે, આપણે કાંઈ ન કરવું પડે, જપ તપ સાધના તીરથ બિરથ સમાધિ, એટલે પણ તારે કાંઈ ન કરવું પડે તો તું હવારો બરાડા હું લેવા પાડશો સત્સંગમાં? આખી રાત રૂમમાં નાખીને નામ રૂપ ગુણનો નાશ છે, ચોથું પદ અવિનાશી, ને તમે ગાદી કરીને તમે હવારો સમજાવો હું લેવા? પરમાત્મા તમે પલમાં દીદાર કરી એકતા કરાવી એકતા હો તો કોઈ વાંધો નથી, પણ નથી થયો છે એને શું લેવા તમે બાંધવાની કોશિશ કરો છો? એક બહુ સરસ વાત કરી છે કે ભાઈ બાકલ બચ્ચા સોએ બિચારા સિંહણ બસાય 1,000. તમારે બધાને સિંહ બનાવવાની ક્ષમતા હોય તો એને મુક્ત કરો. રવિરામ મહાત્માએ બહુ સરસ વાત કરી ખીમ સાહેબની પ્રશ્નોત્તરીમાં કે સદગુરુ શબ્દ સ્વતંત્રતા ભયા ઘટપટ મર દર્શાણા, રવિરામ કહ્યા પિંડ પીડા તબ શબ્દ નિરાધારમાં ટેરાણા. સદગુરુ છે ને એ તમને સ્વતંત્ર કરી દે. જો તમને ખરેખર અનુભવ થયો હોય ને તમને ખરેખર જ્ઞાન થયું હોય ને તો તમને સદગુરુ સ્વતંત્ર કરી દે. પહેલાંના સમયમાં કોઈ જ્ઞાનને ઉપલબ્ધ સાધક થતો હોય ને તો ગુરુ એને મુક્ત કરી દે અને કહે કે મેં તને જે અનુભવ કરાવ્યો છે, મેં તને જે જ્ઞાન આપ્યું છે ને એને તું સરખામણી કરવા માટે તું ભારત દેશની યાત્રા કર, અને અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ ધારા, અલગ અલગ ગુરુ પાસે તું જઈ અને તું એની યાર જ્ઞાન ગોષ્ઠી, શબ્દ ગોષ્ઠી, શાસ્ત્ર ગોષ્ઠી તું એની યાર ચર્ચા કર. અને એ ચર્ચા કરતાં કરતાં જ્યારે એને ગુરુને એમ થાય કે આને વાત બરોબર છે, આને અનુભવ બરોબર છે, એમાં અનુભવ ગોષ્ઠી આવે, જ્ઞાન ગોષ્ઠી આવે, શબ્દ ગોષ્ઠી આવે, વાર્તાલાપ આવે, શાસ્ત્ર ગોષ્ઠી આવે, બધી ગોષ્ઠી કરતાં કરતાં એ ગુરુ એને પરવાનો આપે, એ શીખો આપે, ત્યારે એ 80 પદના અધિકારી કહેવાય. ને આ તો આપણી સંપ્રદાયને આપણી વાત, પોતે જ નિર્માતા, પોતે જ નિર્દેશક, પોતે જ પિક્ચર બનાવનાર, પોતે જ દર્શક, અને પોતે જ પાછા વિલન, ને પોતે જ હીરો, અને પોતે જ પાછા એમ કે બહુ મસ્ત અમારું પિક્ચર છે. પણ તમારા પિક્ચરને ક્યાંક રિલીઝ તો કરો વર્લ્ડ વાઇઝ, કોકને છૂટા તો કરો વર્લ્ડ વાઇઝમાં.
તો ખબર પડે કે કેટલી એની કમાણી થાય એમ છે. એમ છૂટા કરવાની જરૂર છે. જો તમને વાત અનુભવાઈ હોય અને જો તમને વાતનો અનુભવ છો હોય અને જો તમને ખરેખર પરમાત્મા પરખાય તો તમને ડર છે નો. તમે મુક્ત કરો શિષ્યને કે આપણી વાતને હરખાવાની છૂટી. એટલે પહેલાંના સમયમાં જ્ઞાન ગોષ્ઠી થતી. અત્યારે તમે આપણે બહુ સરસ એક વાત છે કે ભાઈ પહેલાં ઋષિ બેલા સંતો બધા જ્ઞાન ગોષ્ઠી કરતા પ્રશ્નોત્તરીમાં. ખીમ સાહેબ, રવિ સાહેબને થયું, ફરીદને અને કબીરને થયું, પછી આપણે મહાવીરને બુદ્ધને વાત થઈ. એમ ઘણા સંતોને પ્રશ્નોત્તરી થઈ. નરભેરામને રવિ સાહેબને પ્રશ્નોત્તરી થઈ. તો પ્રશ્નોત્તરી ચર્ચા તમારે થઈ છે. તમે અંદરો અંદર પ્રશ્નોત્તરી ચર્ચા હું લા કરો કે બીજી સંપ્રદાયના ગુરુને બીજી સંપ્રદાયના ધારાની આરે વાર્તાલાપ કરો ને પ્રશ્નોત્તરી હું લા કરો. આમને સામને આવો ને ત્યારે તો સોશિયલ મીડિયા નહોતું, ત્યારે સોશિયલ મીડિયા હશે, ત્યારે વાર્તાલાપ કરો ને કરું. તમે એક વાત ઉપર શું લેવા વાત મૂકો? એમ જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયા હોય કોઈ તો મારું કહેવાનું એમ છે એ મુક્ત કરે, એ બંધનમાં ન બાંધે, એ વાડામાં ન બાંધે. તમે જે જ્ઞાનને જાણ્યું છે, માણ્યું છે, તો પણ આ કળયુગનું કારણ એવું માનવ માનમાં ડૂબ્યો, આવરણમાં અહીં અંજાઈ ગયો અને અનુભવ ન ફળે ઊંડા. નિજ જ્ઞાની નરભે રામ તમને રવિ કરે પ્રણામ. તમારી વાણી લાગે મીઠી પણ તમે સંતની ચાલ ચાલો. એમ આવરણમાં અંજાઈ ગયા છે. સમજ્યા? એવી રીતે કોઈ પણ વસ્તુ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પહેલાંના સંતો બધા મુક્ત કરતા. એટલે મારો ખાલી ટૂંકો જ કહેવાનો વાત મારું કે છે ને, વસ્તુ બધી સાચી છે, કોઈ વસ્તુ ગલત નથી, પણ ક્યાં વ્યક્તિને કયો સિદ્ધાંત લાગુ પડે છે એ તો જાણવું જોવે. હવે તમારે ધ્યાન કરવું નથી, હું તમને ધ્યાન કરાવું, એનો અર્થ હું હાલો કયો તો મને એ ખબર પડી જોવે કે આને હવે શું લાગુ પડે. આને સેવા લાગુ પડે છે કે આને પલમાં દીદાર થાય લાગુ પડે છે કે આને પ્રેમ લાગુ પડે છે. બુદ્ધ એક બહુ સરસ વાત કરે, ઓશો દ્રષ્ટાંત આપે કે 4 પ્રકારના ઘોડા હોય. 4 પ્રકારના ઘોડા હોય. એમાં એ જે ઘોડા હોય ને એમાં એક ઘોડો એવો હોય કે એનો માલિક હજી ઘોડા ઉપર ચડે અને પછી ચાબુક લે અને આમ ચાબુક મારે ને ત્યાં હાલે. બીજો ઘોડો એવો હોય કે માલિક ઘોડા ઉપર ચડે અને ચાબુક હાથમાં લઈને ખાલી ચાબુકનો અવાજ આવે ને ત્યાં દોડવા મળે. ત્રીજો ઘોડો એવો હોય કે માલિક હજી ખાલી ઘોડા ઉપર ચડે ને ત્યાં દોડવા મળે. અને ચોથો ઘોડો એવો હોય નહીં, માલિક ઘોડા ઉપર ચડે ખાલી ચાબુકને ખાલી જેમ હાથમાં લઈને ત્યાં દોડવા મળે. અને ચોથો ઘોડો એવો હોય કે માલિક ખાલી ઘોડા ઉપર ચડે ને ખાલી ચાબુક હાથમાં ન લઈને ત્યાં દોડવા મળે. એમાં આપણે કયા પ્રકારના ઘોડા છે એ આપણને ખબર પડવી જોઈએ ગુરુને, કે આ ચાબુક ખાય એવો છે, કે આ ચાબુકના પડછાયાથી ભાગે એવો છે, કે આ ખાલી સવાર થઈ જાય એવો છે. એમ એ ગુરુને ખ્યાલ હોવું જોઈએ. તમે બધાને નીકળ્યા તમે એમ જ કહો કે ઘોડે સવાર થઈ ગયા અને હાલો મળે દોડવા, એમ કોઈ દોડે એમ છે નહીં. કારણ કે અમે ખુદ નિરાંતમાં રહેલા, અમે ખુદ નિરાંતના આચાર્ય રહી ચૂક્યા છે એટલે અમને ખબર છે. અને આ બધું એક ખાલી વ્યક્તિગત કોઈ આ કોઈ વાદ વિવાદની વાત નથી કે આ કોઈની કોઈ ધારાની સંપ્રદાયની ઉડાડવાની નથી, પણ આ એક બાહુસથી બોલું અને એક આત્મીયતાથી બોલું છું. કોઈ વિવાદની ચર્ચા નથી, આત્મીયતાથી બોલું છું કે છે ને નો અનુભવ છો હોય કે નો જ્ઞાન છો હોય કે નો સમજાણું હોય તો તમે કમસે કમ કોઈને બંધનમાં ન બાંધો. જુઓ પહેલાંના સમયમાં છે ને કોઈને ચર્ચા કે કોઈને જ્ઞાન ન થતું હોય ને તો એ મુક્ત કરતા અને પોતે સ્વીકાર કરતા. જેમ પોતે સ્વીકાર કરતા કે ભાઈ મને આ વસ્તુને હું પ્રાપ્ત નથી થયો અને મને આ વસ્તુ નથી મળી. તો જરૂરી નથી એવું. મને 2-3 જણાએ મને કીધું કે ભાઈ તમે એમ કહો છો કે આ ખોટું ના ખોટું, તો સાચું શું છે એમ મારે એકવાર ચર્ચા રહી. મને કે સાચું શું છે, હાલો અમે તમને તમારે યારે જ્ઞાન ગોષ્ઠી કરવા તૈયાર છીએ, બરોબર. મને કે સાચું શું છે, અનુભવ કરાવો. મેં કીધું એમ તમે એમ કહો ને અનુભવ કરાવો, ખાલી જાણવા પૂરતી અનુભવ ન થાય. સાચું જાણવા માટે પહેલાં તો તમારો આત્માનો સમર્પણ હોવો જોઈએ. તમે ખાલી દેહથી ખાલી એમ કહો કે હાલો આમ બધું મૂકીને વ્યાય, પણ તમે મને અનુભવ કરાવી તો કન્ડિશન કહેવાય. તમે મને એમ કહો કે બાપુ તમ તારે હું નિરાત મૂકી દઉં, પણ તમે મને અનુભવ કંઈ કન્ડિશન કહેવાય, તમારું સમર્પણ ન કહેવાય. એ તમારું સમર્પણ ન કહેવાય. તમારે કાંઈ જાણવું હોય તો તમારું પહેલાં પ્રથમ તમારું સમર્પણ હોવું જોઈએ. તમે અહીંયા આવો છો તો એ કન્ડિશન લઈને આવો કે ભાઈ ત્યાંથી તમ તારે અમે મૂકી દઈશું તમ તાર, પણ તમે અમને અનુભવ એ કન્ડિશન ક્યાંય હાલતી નથી. હા, એમાં ક્યાંય વસ્તુ ન હોય. એટલે ઘણા અમારે એમય થાય છે કે અમે તો બધું મૂકી દે તો સાચું શું છે સાચું અમને સમજાય. એટલે આ કાંઈ વસ્તુ હું એવી છે કે નાથી તમે મૂકો ને હું તમને કલાકમાં સમજાવી દઉં કે 1 દિવસમાં સમજાવી દઉં, નહીં. અમારે એક આચાર્ય આરે મને એમ છે તો મને કે તમ તારે હું બધે એમ રિઝાઇન આપી દઉં, પણ તમે મને અનુભવ કરાવશો ને? મેં કીધું ચોક્કસ કરાવીશ. મેં કીધું આવો. તમને કે ક્યારે? મેં કીધું કે પહેલાં તમે બધાને રિઝાઇન આપો અને તમારા ગુરુને મને રૂબરૂ મેળવો. તમારા ગુરુને એમ કહો કે ભાઈ મને તમે જે સમજાવ્યું છે મને અનુભવ નથી થયો એટલે મારે છૂટું થવું છે, બરાબર. તો કે હા વાંધો નહીં, પછી મને પછી જ કરાવશો ને? મેં કીધું હા. પછી હું 6 મહિના જોઉં કે તમારું અહીંયા સમર્પણ કેટલું છે. કે તમે ત્યાંથી રિઝાઇન લઈને તમે ખાલી કહી દો તો હું કાંઈ એટલો બધો મેં કીધું કાંઈ ઓલો નથી કે તમે અહીંયા આવો ભાઈ 6 મહિના જોવું જ પડે ને કે તમારું સમર્પણ કેટલું, તમારો ભાવ કેટલો, તમે ઉપર ચડવું નથી, છૂટા થઈને આવો તો
તમે કંઈક ડ્રામો કરીને આવ્યો હોય તો એટલે જ્યાં સુધી તમારા મનનું સમર્પણ નહીં હોય, ત્યાં સુધી તમારા હૃદયનું સમર્પણ નહીં હોય ને ત્યાં સુધી તમને ખુદ સાહેબ કબીર આવશે ને તોય જ્ઞાન નહીં થાય, સ્વયં બુદ્ધ આવશે ને તોય જ્ઞાન નહીં થાય, સ્વયં કૃષ્ણ આવશે ને તોય જ્ઞાન નહીં થાય. કારણ કે તમારામાં, અમારે એક સાધક બહુ સરસ વાત કરે કે તમારામાં વાળવાય પણ તમારામાં છે ને રતિ ભારે તમારામાં એક મેલ હશે ને તોય તમને અનુભવ કોઈ નહીં કરાવી શકે. તમારે સમર્પણમાં તમારે નિખાલસ થવું પડશે તો જ તમને થાય. બોલો આગળની બીજી કાંઈ ચર્ચા કરવી હોય તો કયો હજી. સરસ મહારાજ આપણને એમનો અનુભવ અને ખરેખર જ્ઞાન કઈ રીતે થાય, જ્ઞાન કઈ રીતે મેળવવું, જ્ઞાનમાં મેળવવા માટે શું કરવું પડે, કે આપણે શું ત્યાગ કરવો પડે, એના વિશે વાત કરીએ. હવે આપણે મહારાજની આગળ પૂછીએ કે મહારાજ હવે તમે વાત કરી કે તમે તમારા અહીંયા કોઈ સાધક આવ્યો હોય તો એની તમે વાત કરી, તો એના માટે હવે ખરેખર આ જીવને ખરેખર પરિબ્રહ્મને જાણવો જ હોય તો એના માટે ખરેખર શું કરવું પડે? તો બહુ સરસ વાત કરી. મારે અહીંયા સાધકો આવે ઘણા બધા કે જો આ એ વડીલ બેઠા એ મારા સાધક છે, બરોબર. પણ આ કોઈ વસ્તુ એવી નથી કે હું કોઈને પલમાં દીદાર કરે. જો મહાપુરુષો સંતોએ પલમાં દીદાર કરાવો એ વાત સાચી છે, પણ એ લાખો કરોડોમાં કોકને જ છો. જે રીતે લક્ષ્મી સાહેબને કરમણ સાહેબ ભેટ્યા અને લક્ષ્મી સાહેબને પલમાં દીદાર છો, વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા. જીવણ સાહેબને ભીમ સાહેબ મળ્યા અને નઈ અખરની ઉત્પત્તિ નઈ લખણની લી, જીવણને ગુરુ ભીમ બેટા રાતનો કનાખ્યો દી. પણ એ પછીના કેટલા જીવન છે, એ પછીના કેટલા લક્ષ્મી સાહેબ છે, એનો સમય કેટલો હશે એ પેલો ડિપેન્ડ લાગુ પડે. એટલે જરૂરી નથી કે મારે કોઈ અહીંયા સાધક આવે એટલે તરત એને અનુભવ થઈ જાય. હું એમ કહું જો ભાઈ તમારી પૂર્વની કમાણી હશે, તમારું બેલેન્સ હશે અને તમારો આ પ્રેમ ભાવ હશે અને સદગુરુએ સર્જ્યું હશે તો સર્જ્યું હશે તમારું સારું કામ થાય. બાકી કોઈ એવી ગેરંટી નથી હોતી કે તમે અહીંયા મારા ચરણે આવો એટલે તમને આત્મ અનુભવ થઈ જાય. એવી કોઈ ગેરંટી કોઈ એવી ગેરંટી આપતી હોય ને તો એવું કોઈ વિશ્વાસમાં પડવું નહીં. કોઈ એમ કહી દે કે હું તમને દીદાર કરાવી દઉં. હા, એક વાત સાચી કે મહાપુરુષો સંતોએ પલમાં દીદાર કરાવ્યા છે, માથે હાથ મૂકીને અનુભવ કરાવ્યા છે, શક્તિપાતથી અનુભવ કરાવ્યા. એક સાધકને મેં અનુભવ કરાવેલો, મેં જોયેલાય નહોતા. લો મેં એને દીદારી અમે બે આમને સામને ખાલી માત્ર ફોનમાં વાતથી મેં એને અનુભવ ખાલી કરાવેલો છે. હવે એની એ પોતે 8-8 કલાક એ ધ્યાન સાધનામાં બેસતા અને 8-8 કલાકને બચપનથી 12-13 વર્ષની ઉંમરથી તે દુના એ ધ્યાનમાં બેઠા. એના પપ્પાએ ધ્યાને પુરુષ એટલે એનામાં એ ઉતરેલું. પછી એમને સહસ્ત્રાર ભેદન ન થાય તો અનેક ગુરુના સંપર્કમાં આવતા એને એ કાંઈ મેળ ન છો. મારો કોન્ટેક્ટ છો, મારા યુટ્યુબમાં વિડીયો સાંભળી ગયા, ફેસબુકમાં આર્ટિકલ વાંચ્યા, ફોનમાં ચર્ચા થઈને 2-3 મહિના વાત થઈને યોગ બંધાણો જેને આપણે પલ કહીએ, જેને આપણે સમય કહીએ, એ પલ એવો સમય આવી ગયો. મેં એને જોયા નહોતા, એણે મન ન જોયેલા, ખાલી ફોનમાં 2-3 વાર ચર્ચા થયેલી. તો મેં કીધું તમારે પલ આવી ગઈ છે. મેં કીધું તો કે પણ પલ આવ્યું હોય તો કે મારે અત્યારે કેમ આવું? મેં કીધું આવવાની જરૂર નથી, તમે ન્યાય રહો, હું આવ્યા છું. અને એને ફોનના માધ્યમથી એને અનુભૂતિ કરાવી અને આત્મસાક્ષાત્કાર એમાં અનુભૂતિ એને એમ થયું. પણ થયું એને ધ્યાનના માધ્યમથી. જો પહેલાં તમને એ કહી દઉં, કારણ કે એ ધ્યાની પુરુષ હતા એટલે ધ્યાનના માધ્યમથી એને અનુભૂતિ થઈ. આત્માનો જે દીદાર થવો જોઈએ, આત્માનો જે પ્રકાશ થવો જોઈએ, જે જોવો જોઈએ, એ એને અનુભૂતિ થઈ. તો હવે સ્વાભાવિક છે. હવે આ અમારા સાધક છે એ 15 વર્ષથી છે, બરાબર. તો હવે એને તો મેં જોયા નહોતા તો એને કેમ અનુભવ છો? હું ખાલી માધ્યમ બન્યો. તો આમને કેમ હજી 15 વર્ષ થયા છે તો હજી એને અનુભવ નથી જો? તો ક્યાં તો ગુરુ છે. જો પારસનો ગુણ છે લોઢાને હોનું કરવો, એ વાત સાચી. ગુરુ છે એ પારસ છે, લોઢાને હોનું કરવું. પણ લોઢાને હોનું કરવું, પણ લોઢાને આડે કાંઈ આવરણ આવ્યું હોય ને તો એ હોનું ન થાય. એમ આવરણ શું છે? આવરણ તમારે પોતાને કાઢવાનું છે. એટલે જરૂરી નથી કે કોનું બેલેન્સ છે, કોની કમાણી છે. અમારે આ બેન છે એ મારા શિષ્ય છે. હવે એના જે શિષ્ય જે હતા પહેલાં, એમના જે શિષ્ય છે નિરાંત માતા, જ્યારે હવે એ એને ગુરુ પહેલાં એ શિષ્યને પ્રાપ્ત થયેલું. ગુરુ પહેલાં એ શિષ્યને પ્રાપ્ત થયેલું. એમાં હું માધ્યમ બન્યો, બરાબર. ગુરુ પહેલાં, પછી બેનને વસ્તુ પ્રાપ્ત થઈ. એટલે જરૂરી નથી કે આમાં તમને આજે આવ્યા તો આજે થઈ જાય કે નોય થાય. તો તમારી બેલેન્સને તમારી કમાણી ઉપર અને તમારા પ્રેમ ઉપર, ભાવ ઉપર છે. કાંઈ કોઈ એમ કહેતું હોય કે અમે તમને પલમાં દીદાર કરાવી દઈએ, અહીંયા લેમ્પ પાડીને અહીંયા છાપ પાડીને લેમ્પ થાય, એ અશક્ય છે. એ થાય જ નહીં. એ હા અશક્ય છે. એ ખાલી આપણું બ્રેન વોશ થઈ જાય ને આપણે ખાલી મનથી સમજી જાય ને બુદ્ધિથી નક્કી કરાવી નાખે, આપણને કાંઈ રમણ રમાડી દે અને આપણે ખાલી અહંકાર પોષિત કરવાના સાધનો છે. બાકી બીજું કાંઈ છે નહીં. હું પોતે એમ કહું કે જો ધ્યાન કરો, એ વાત સાચી છે. કદાચ હું ધ્યાન કરવાનું કહું તો ધ્યાને તમે પણ તમારું ધ્યાન તો લાગવું જોઈએ ને. ધ્યાનમાં તમે બે ધ્યાન હોય તો કામનું હું? તમારો સંકલ્પ વિકલ્પ તમારા ભટકતા હોય ધ્યાને કામનું હું.
જ્યાં સુધી તમારા મનના સંકલ્પ વિકલ્પો તમારા છે ત્યાં સુધી તમે ધ્યાનમાં જઈ શકો નહીં, અને જ્યાં સુધી તમારી સુરતાની એક્ટિવિટી ન આવે ત્યાં સુધી તમને કોઈ અનુભવમાં આવે એ વસ્તુ નથી. એટલે સુરતા જ્યાં સુધી ન જાગે ને ત્યાં સુધી બધું વસ્તુ ગલત પડે એમ છે. એટલે ઘણા જો મારા અહીંયા સાધકો આવે એટલે તો હું તો ખુલ્લી કહું કે મારે કોઈ સાધક વર્ગ એટલો બધો મોટો નથી કે મારે 100, 200, 500 કોઈ શિષ્ય નથી. મારે ખાલી આંગળીના વેઢા ઉપર ગણાય એટલા જ મારે 20-25 મારે સાધકો છે, અને 20-25 સાધકોમાં મારે 4-5 સાધકો જ પારંગત થયેલા છે જે મારી કક્ષાએ છે. આ તમને ખુલાસાબંધ વાત કરું, સમજ્યા? અને બીજા બધા જે છે એ બધા વેઇટિંગમાં છે, અને વેઇટિંગમાં હજી એની કોઈ ગેરંટી વોરંટી નહીં. એનો સમય હોય અને એને પારંગત થવું હોય અને એની કમાણી હશે અને એનો પ્રેમ હશે અને જો પરમાત્માએ સર્જ્યું હશે, બ્રહ્માંડમાં એની પલ આવી જાય તો એને ગમે ત્યારે થઈ શકશે, બરાબર? પછી કદાચ એને ક્યાંય જવું હોય કે એને કાંઈ રજા લેવી હોય કે કદાચ એને બીજે ગુરુ કરવા હોય તો એને બધી છૂટી. એમાં કોઈને કાંઈ કોઈ પ્રકારનું બંધન નહીં. હું કાંઈ કોઈનો અહીંયા કાંઈ હું કાંઈ કંઠી નથી બાંધતો, હું કાંઈ ઉપદેશ નથી આપતો, હું કાંઈ ઝુકતી નથી કરતો, હું કાંઈ ગાદી નથી કરતો. કોઈ પ્રકારનું અહીંયા એવા કોઈ કાર્યક્રમ થતા નથી. એટલે બધા સ્વતંત્ર રીતે મુક્ત છે. હમણાં જ મારે 25 સાધકો વી ગયા કે અમારે તમને ગુરુ નથી રાખવા, કે તમારે 4 વર્ષ સેવા કરવી, કે અમને કાંઈ મળ્યું નહીં. તો અમે તો તમે તાર છૂટા, આપણે ક્યાં કોઈને બંધનમાં બાંધીએ છીએ, એટલે તમે છૂટા, તમને ક્યાંક મળી જાય અમારા અંતરથી આશીર્વાદ. હમણાંની જ વાત લો, હજી 1.5 મહિનો છો, તો એનો ન મેળવું હોય બિચારાને બીજા દાવા દેવા પડે ને. તો મેં તો વાંધો નહીં કે અમે તમારે 4 વર્ષ સેવા કરી, અમને કાંઈ મળ્યું નહીં, તો અમે હું તમને આશીર્વાદ આપું, તો તમે ક્યાંક જઈ શકો, બરાબર? તો એ બિચારા ક્યાં છે? હવે એના ભાગ હશે, એના કર્મધર્મ પર મળી જશે, એનો ભાવ હશે અને પ્રેમ હશે તો મળશે. પણ પ્રેમ હશે ને ભાવ હશે અને દાનત હશે તો, નહીતર તો એ જ્યાં અહીંયા જે નીતિ લઈને આવ્યા છે ત્યાં લઈને જાય તોય મેં કીધું એમ, કબીર આવે તોય એને નથી થવાનું, બુદ્ધ આવે તોય નથી થવાનું, ઓશો હજારો થાય તોય નહીં થાય, કેટલા કૃષ્ણ આવી જાય તોય નહીં થાય. કારણ કે જ્યાં સુધી તમે શુદ્ધ નહીં થાવ ત્યાં સુધી કશું કાંઈ થવાનું નથી. આ ફાઇનલ વાત છે, તમારે પોતાને શુદ્ધ થવાનું છે. તમે તમે શુદ્ધ થવાનું કીધું, શુદ્ધ થવા માટે શું શુદ્ધ કરવું પડે? બહુ સરસ વાત કરી. શુદ્ધની અહીંયા પરિભાષા કાંઈક અલગ છે. શુદ્ધ થવું એટલે એમ કહેવાનો મતલબ એમ છે, તો આપણા પતંજલિ શાસ્ત્રમાં આપણા 4 વાત કરી કે ભાઈ સ્વાસ્થ્યની વાત કરી કે ભાઈ શરીર સ્વસ્થ. હવે શરીર સ્વસ્થ એટલે આ શરીર સ્વસ્થ એટલે શું? કે શરીર સ્વસ્થ એટલે તમારો પ્રાણ સ્વસ્થ, તમારો શ્વાસ સ્વસ્થ, અને તમારું મન સ્વસ્થ, અને તમારું બુદ્ધિ સ્વસ્થ. તમારું સંકલ્પ વિકલ્પ તો તમારા શુદ્ધ હોય અને તમારી બુદ્ધિ તમારી શુદ્ધ હોય. જ્યારે તમે અંતઃકરણથી તમે શુદ્ધ થાવ, જ્યારે તમે 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ અને તમે 4 અંતઃકરણથી તમે જ્યારે શુદ્ધ થાવ ને, ત્યારે તમે એકદમ તમે પ્યોર વિટનેસમાં આવી શકો, સાક્ષીપણામાં આવી શકો. પણ આ તમે શુદ્ધ થાવ ત્યારે, એટલે શુદ્ધ એટલે કેવું? શુદ્ધતાની ભાષા અહીંયા એવું છે. ગંગા સતીબાઈએ બહુ સરસ વાત કરી કે 2 પ્રકારની એને વાત કરી. આમ સાત્વિકની વાત કરી પણ હું શુદ્ધ બોલું છું કે ભાઈ 2 પ્રકારના સત્વ હોય, એક મલિન સત્વ અને એક શુદ્ધ સત્વ, બરાબર? એટલે અહીંયા આપણે મલિન અને શુદ્ધની વાત કરી. હું અત્યારે જે કાંઈ ચર્ચા કરું છું ને હું અત્યારે જે કાંઈ વાત કરી રહ્યો છું ને હું અત્યારે જે કાંઈ સંતોના મુદ્દા આપીને જે બોલી રહ્યો છું, એમાં એ સંતોના મુદ્દા આપી કરીને હું જે જાણું છું ને હું જે અનુભવું છું ને હું એમાં મારું જે માલ નાખું ને મારું જે બોલું કે ધ્યાન જ કરવું પડે, ધ્યાનથી જ થાય, ધ્યાન વિના કાંઈ થાય નહીં ને આ તો તમે મને ગુરુ કરવા પડે ને તમે અહીંયા આવવાનું, એ મારું મલિન સત્વ કહેવાય, એ મારું મલિન સત્વ કહેવાય. પણ હું જેમ સંતોએ જેમ વાત કરી છે, સંતોએ જે અનુભવ્યું છે એમ શુદ્ધ ધારામાં વાત કરતો હોઉં કે જો આમ જ હોય ને આવી જ રીતે હોય ને આ જ સંતોનો સિદ્ધાંત છે ને આ સંતોએ આમ કર્યું, આ સંત આમ, એમ શુદ્ધ વાત સંતોની કરવાની. પણ સંતોની વાતમાં જ હાલતો તો એને શુદ્ધ કહેવામાં આવે. મારી વાતમાં સંતોની સાખી લઉં, સંતોની ચોપાઈ લઉં ને સંતોની સાખીમાં સંતોની ચોપાઈમાં હું જે જાણું છું, મેં જે અનુભવ્યું છે હું મસાલો નાખતા જાઉં તો એ મલિન સત્વ થઈ ગયું કહેવાય, સમજ્યા? એટલે શુદ્ધની પરિભાષા મારી ભાષામાં આમ કરું કે શુદ્ધ એને કહેવાય કે જે મનથી, બુદ્ધિથી, અંતઃકરણથી જે હાવ શુદ્ધ થઈ જાય, જે હાવ. હવે આપણે પછી એક વાત એ છે કે દેશ અને પ્રાંત પ્રમાણે અલગ અલગ સત્ય હોય. દેશ અને પ્રાણ પ્રમાણે આપણા ભારત દેશમાં કંઈક સત્ય બીજું હોય, તો પાછું પાકિસ્તાનમાં બીજું હોય, જાપાનમાં બીજું હોય. આપણે જેને કંઈક સત્ય કહેતા હોઈએ, દાખલા તરીકે કે આપણે રુદ્રાક્ષની માળા પહેરીએ છીએ, તો બીજા પ્રાંત આફ્રિકાના જંગલો એ છે કે હાડકાની માળા બનાવે. તો હવે આપણે કાંઈ હાડકાની માળા પહેરો ને તો એ તો હાડકાની માળા નથી પહેરવાના. હવે આપણે દૂધને શાકાહારી કહીએ. હવે જૈન સંપ્રદાય છે એ એમ કે દૂધ ન પીવાય, દૂધ તો પ્યોર રક્તાહારી છે. તો હું આપણું સત્ય આપણી પૂરતી છે. દૂધ તો એને જૈન લોકો છે એ એમ કે દૂધ ન પીવાય, દૂધ છે એ તો એ કે પ્યોર રક્ત છે, કારણ કે રક્તમાંથી જ તે દૂધ ટ્રાન્સલેટ થઈ કરીને આવેલું છે બીજો એક ભાગ. તો હવે એ એમ કહે કે જે દૂધ પીવે છે એ તો પ્યોર રક્તાહારી છે.
તો એના પ્રાંત એની સંપ્રદાય અને એને પૂરતી જે છે એનું સત્ય છે. અને આપણું સત્ય એ છે કે ભાઈ દૂધ છે એ શાકાહારી છે, તો આપણું સત્ય એટલે સત્ય છે એ પ્રાંત અને દેશ પ્રમાણે ભિન્ન ભિન્ન છે. એમ પ્રત્યેક વ્યક્તિનું સત્ય એક જ છે. રામાપીરે એક બહુ સરસ વાત કરી, સત્યા થઈને સતમાં ખેલો સતની છે સદાય સવાયું, બાળના ચરણે બોલ્યા સિદ્ધરામદેવ. પછી સતની આગળ બીજું કાંઈ નથી. પણ એ સ્ટેજની વાત છે. પણ જ્યાં ઊંડી તમે તમારું પૂરતું સત્ય જાણ્યું છે એ સત્ય તમારું હજી ઓછું છે. જ્યાં હું જાણીને બેઠો છો સંપ્રદાય ધારા ફોજ, ત્યાં સુધી હજી આપણું સત્ય લિમિટેડ છે. આપણું વિશાળ સમુદ્ર નથી, હજી આપણે ખાબોચ્યું છે, હજી આપણું સરોવર છે, હજી આપણે નદી છે, હજી આપણે સમુદ્રમય નથી બન્યા. સમજ્યા? અને સત્ય છે ને એ સમુદ્રમય છે. એટલે રામાપીરે કીધું સત્યની આગળ બીજું કાંઈ નથી. એમ અહીંયા જે વાત હું જે કરું છું ને એમ શુદ્ધ ભાવે એવો હોવો જોઈએ. આપણે નરભેરામને પત્રમાં બહુ સરસ વાત કરી, પ્રેમ શુદ્ધ જેને હૃદય પ્રગટ્યો બ્રહ્મચક્ષુ ગઈ ખોલી. રવિરામ મહાત્માએ કીધું કે જેને પ્રેમ શુદ્ધ હૃદય પ્રગટ થયો બ્રહ્મચક્ષુ ગઈ ખોલી, ગોપી સરખી ગોકુળની દેહની દશા ગઈ ભૂલી, નિજ જ્ઞાની નરભેરામ તમને રવિ કરે પ્રણામ, તમારી વાણી લાગે મીઠી તમે સંતની ચાલ ચાલો. એમ જેને પ્રેમ શુદ્ધ પ્રગટ થયો ને એની બ્રહ્મચક્ષુ ઓટોમેટિક ખોલી જાય, એને કંઈ ખોલવી પડે નહીં. પણ એ શુદ્ધ પ્રેમને જાણવો પડે. પાકો પ્રેમ જેને ઉરમાં પ્રગટ થયો એની વાત છે. એટલે આમ મારી ભાષામાં શુદ્ધ આમ થાય. પછી તમે એમ કહો કે ભાઈ અમે તો ગુરુને હારે રેણીથી રહી તન મન ધનથી રહી છે ને અમે રેણીને કેળીમાં રહી તમે શુદ્ધ થઈ ગયા, એમ શુદ્ધ નહીં. શુદ્ધ તો સર્વવ્યાપક છે. શુદ્ધ કાંઈ તમારી ને મારીને પૂરતી લિમિટેડ નથી. શુદ્ધ સર્વવ્યાપક છે. જે તમારામાં શુદ્ધ છે એ માનવતામાંય શુદ્ધ છે, એ પશુમાંય છે, પંખીમાંય છે, વૃક્ષોમાંય છે. એ શુદ્ધ તત્વ કયું છે? ત્યારે ગોરખનાથને જ્યારે કબીર સાહેબે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે બોલ ગોરખ જગત મેં કોણ પવિત્ર વસ્તુ है, કોણ પવિત્ર વસ્તુ है, કોણ શુદ્ધ વસ્તુ है? તો ગોરખે કીધું જળ પવિત્ર છે. તો કે જળ પવિત્ર ના અહીં જળ મેં તો સબ જીવ જાતિ કે જન્મતે, જળ પવિત્ર નથી. તો ગોરખનાથે કીધું કે ભાઈ એવા પ્રશ્ન તો છે. અગ્નિ કીધું તો કે ભાઈ અગ્નિ પવિત્ર નથી, એમાં તો કેટલા જીવ જંતુ મરી જાય. તો કે ભાઈ પવન છે, તો પવનમાં કેટલા જીવજાત જન્મે છે એ નથી. તો કે બોલ. પછી કબીરે કીધું કે ગોરખ એક તારીને મારી અંદર જે બોલનહારો જે છે ને એ પવિત્ર ને શુદ્ધ છે. અને ના સ્ટેજે રહેવાનું છે એ શુદ્ધ પવિત્ર છે ને એને આપણે શુદ્ધતા કહેવામાં આવે. તો શુદ્ધ થવા માટે છે ને આપણે એ અવસ્થાએ જવું પડે. પણ પહેલાં ભૌતિકથી શરૂઆત કરવી પડે તો થાય. બોલો હવે બીજું કાંઈ હોય તો કહો. સરસ સરસ. મહારાજે આપણને શુદ્ધતા કેવી કેવી અને શુદ્ધ કઈ રીતે થવું એ વિશે વાત કરી. હવે આપણે આગળ મહારાજને કહીએ, તમે બહુ સારો અભિપ્રાય આપ્યો છે. હવે એક પ્રશ્ન ચલો કે અનુભવ થઈ ગયા પછી શું કરવું મારે? બહુ સરસ વાત કરી. અનુભવ થઈ ગયા પછી બહુ મસ્ત વાત કરી. દાખલા તરીકે તમે મને જોયો નહોતો. હું ઘણી વાર દ્રષ્ટાંત, મારો ફેવરિટ દ્રષ્ટાંત છે કબીર સાહેબની વાત છે કે નામ મિલા તો ક્યાં હુઆ ગાँव की खबर नहीं, गाँव मिला तो क्या हुआ घर की खबर नहीं, घर मिला तो क्या हुआ आपकी खબર નહીં. તમે મારું નામ ખાલી જાણતા હતા યુટ્યુબમાં, ને મારો યુટ્યુબમાં વિડીયો જોયેલા, એની ઉપર તમને નક્કી છો કે આપણે કિશનદાસ બાપુને જોવા છે, જાણવા છે, બરાબર. આપણે એનું ઇન્ટરવ્યૂ લઈએ છીએ કે આપણે એની પાસે બેવું છીએ, પણ નામ જાણેથી પાર પડતો નથી. એટલે તમે કીધું કિશનદાસ બાપુ ક્યાં છે? તો ગોપાલભાઈ સાવરકુંડલાવાળાને કે હા ભાઈ હું કિશનદાસ બાપુને ત્યાં જેવો હતો. ક્યાં રહે છે? તો કે મોટા ખોખરા, બરાબર. નામ મળ્યું, ગામ મળ્યું, બે વસ્તુ મળી ગઈ. હવે નામને ગામ મળી ગયું, હવે તમારે ખાલી મારું ઘર ગોતવાનું છે. હવે તમે ખોખરામાં એન્ટર થયા ત્યારે તમારે અહીંયા આવવામાં તકરીબન 45 મિનિટ ઉપર થઈ ગયું. 1:30 વાગ્યાને તમે ખોખરામાં એન્ટર થયા હતા અને તમે પોણો કલાક વહી ગયું. ખાલી 5 કિલોમીટરનું, હું ખાલી 4 કિલોમીટરના વેળે હતો. તો તમે કેટલું બધું તમે મને ગોત્યું, બરાબર. તો નામ, ગામ અને ઘર. હવે ઘર મળી જાય પછી કિશનદાસ બાપુની મુલાકાત થાય. કિશનદાસ બાપુની જ્યાં મુલાકાત થાય ને કિશનદાસ બાપુને જોવાનો જો તમને આનંદ થાય પછી તમારે કિશનદાસ બાપુનું સ્મરણ ન કરવું પડે. એ તમારો પ્રેક્ટિકલ હવે અનુભવ છે. હજી અહીંયા પૂરું નથી થતું. કિશનદાસ બાપુને તમે ખાલી ફોનથી જોયા છે, ખાલી કિશનદાસ બાપુને તમે ખાલી ફોનથી સાંભળ્યા છે. પણ કિશનદાસ બાપુ અરે તમે જે બેહો અને જે ચર્ચા જે થાય અને ચર્ચા થાય પછી જે વાર્તાલાપ તમે જે કરો છો અને એથી પછી તમે ગતિમતી પ્રમાણે જે નિર્ણય લ્યો એ કે શું છે ને કેમ છે ને કેવું છે ને એ તમારી ઉપર ડિપેન્ડ છે. તો તમને મારો અનુભવ થાય કે નહીં? પછી અનુભવ થયા પછી તમારે એ અનુભવની યાદીમાં ન લેવું પડે. પછી તમારે મારું નામ સ્મરણ ન કરવું પડે. કિશનદાસ બાપુ એમ કાંઈ 108 વાર જપો અને પછી કિશનદાસ બાપુનો ચહેરો આમ નામ સ્કેનિંગ થાય ને પછી આશ્રમ સ્કેનિંગ થાય ને પછી કિશનદાસ બાપુ આમ સોફે બટામ સ્કેનિંગ થાય એમ થાય ન થાય ને. તરત કિશનદાસ બાપુ એટલે તરત મારો ચહેરો તમને મગજમાં આવે. એમ અનુભવ થઈ ગયા પછી અનુભવી કોઈ આવી જાવ કરો અનુભવની વાત. આ અનુભવ કેવો હોય, અનુભવ ક્યાંથી પ્રગટ થાય, અનુભવ કોણ કરે? એટલે અનુભવ થઈ ગયા બાદ અમારે સાહેબને મારે જે ચર્ચા થઈ હતી એમાં
મારે રજા લેવી પડેનું કારણ શું કે સાહેબે એમ કીધું કે ભાઈ તમે મને જોઈ લીધો મેં તમને જોઈ લીધો એટલે કામ પૂરું છું. એટલે મેં કીધું મને એમ નહીં, મને દૃષ્ટાંત આપો. તો મને એમ કીધું કે જો વૈશાખ મહિનાનો સમય હતો, જેઠ મહિનાનો, જેઠ વૈશાખ મહિનો. મને કીધું આ આંબો છે, આ આંબામાં કેરી છે? મેં કીધું હા. તો મને કે આ કેરી જોઈ લીધું પછી મને કે પૂરું. મને કે પછી કેરીનું મને કે તમારે સમરણ ન કરવું પડે. મેં કીધું વેરી ગુડ, વાત સાચી. મેં કીધું જો કેરી જોવાથી મેં કીધું મને જ્ઞાન થઈ જતું હોય તો મેં કીધું ના, હજી વાત અધૂરી છે. કેરીને ખાલી જોવાથી મને કેરીને ખબર નથી ગુણ શું છે. કેરી ખાટી છે, તુરી છે, મીઠી છે, એનો ગુણ શું છે, એ ખાવામાં ઉપયોગમાં આવે તો શું ઉપયોગમાં આવે તો હજી મને ખબર જ નથી. તો કે ખાવામાં ઉપયોગ, પછી હજી મેં ખાધી નથી. ખાટી છે, તુરી છે, મીઠી છે, કડવી છે. કેરીને જોયા બાદ કેરીનો ગુણ શું છે એ જાણવો પડે. એમ તમે અને હું આત્મતત્વ તમારા દીદાર થયા બાદ, જાણ્યા બાદ પછી જો કંઈ નિર્ગુણ છે, પણ આ તો ખાલી એક વાર્તાલાપ કરવા માટે ગુણ શબ્દ પ્રયોગ. એટલે જીવણ સાહેબે કીધું દેખંદા, પરખંદા, નિરખંદા, જોયો, પરખ્યો અને નિરખ્યો કે શું છે, કેમ છે. એમ કોઈ પણ વસ્તુને જાણ્યા બાદ એનો ગુણ શું છે. અને ના પછી અનુભવ થઈ ગયા પછી કાંઈ પછી રહેતું નથી. અનુભવ થઈ ગયા પછી કાંઈ કોઈ વસ્તુનું સ્મરણ રહેતું નથી, કોઈ યાદી રહેતી નથી, કોઈ ધ્યાન કરવાની જરૂર રહેતી નથી. કોઈ પણ જ્યાં બધું થાકી જાય છે અનુભવ થઈ ગયા પછી. પણ એ પાકું ફાઇનલ હોવું જોવે કે જીવણ સાહેબે કીધું દેખંદા, તો આમ જોયું તો કે કોણ નીકળ્યું છે, તો કે ભાઈ ઓલા ભાઈ નીકળ્યા, તો એ જ નીકળ્યા છે એ ફાઇનલ કરવું પડે. એટલે આમ નીરખ્યું કે આ છે તો ભાઈ એ દાદા જ છે. એ નીરખ્યા પછી હવે એ દાદા છે, પણ કોણ દાદા? તો કે બાપુ વાત કરતા હતા ઓલા આજા દાદા સહી છે, બરોબર. પછી આજા દાદાને બેઠા, એને વાર્તાલાપ કર્યો, એને ચર્ચા કરી, એની પરખ થઈ. એટલે કીધું દેખંદા, પરખંદા અને નિરખંદા, ત્રણ વસ્તુ જ્યારે થાય એમ તમને કોઈ વસ્તુ તમને આપી છે ને તો એને જોવો, એને નિરખો અને એને પરો. એટલે ખીમ સાહેબે કીધું કે છે ને નિરખ પરખ પર કિયા નેડા, નિરખ અને પરખીને તમારે નેડો કરવાનો છે, નિવેડો કરવાનો છે. એટલે મારું ટૂંકમાં એમ મારું કહેવાનું કે અનુભવ થઈ ગયા પછી, કોઈ પણ વસ્તુનો અનુભવ થઈ ગયા પછી, આત્મ સાક્ષાત્કાર થઈ ગયા પછી, બુદ્ધત્વને પામ્યા પછી, નિર્વાણને પામ્યા પછી, કેવલ્યને પામ્યા પછી, મુક્તિ છે જે કાંઈ છે એ અનુભવ થઈ ગયા પછી તમારે કોઈ પણ જાતનું પછી કોઈ સાધના વાધના કે ધ્યાન કે સાધના કે જપ કે તપ કે વ્રત કે તીરથ કે બિરત કે કશું કરવાની જરૂર રહેતી નથી. ન્યાય તમારું એન્ડ છે. પછી તમારે ખાલી એક તમારો દેહ, તમારો પિંડ અને બ્રહ્માંડથી તમારો જે ગંગા સતીબાઈએ જે કીધું પિંડ બ્રહ્માંડથી પરશે ગુરુજી પાનબાઈ એનો બતાવું દેશ. પછી તમારે જેમાં ભળવાનું છે, શું ભળે છે એ એક વસ્તુ રે ચાલે. ચાલે આપણે નિર્વાણ પદ કહીએ, કેવલ્ય પદ કહીએ. તમારું કામ જે છે વધીને આ શરીરમાં તમારે તમે કોણ છો એને ઓળખવાનું કામ છે. પછી બધું એ ક્રિયા એની હાથે થાય. એ જે કાંઈ સાધન છે, એ જે કાંઈ છે એ એની રીતે કામ થાય. તમારે વધીને આ શરીરમાં તમે કોણ છો, હુ આર યુ, તમારે ખાલી તમને એકને ઓળખવાનો છે, બરોબર. હા એમ એટલે હા એટલે પાછું જો અમારા માતાજીને કોટો સીડ્યો સમજ્યા એમ. એટલે તમે કોણ છો એટલે હું નામે છું એમ નામે નહીં, નામ રૂપ ગુણનો નાશ છે, અવિનાશી પદ કોણ છે. એટલે આપણે જે નામે છે એ આપણે જે સમજાવવામાં આવે છે. તમે નિરાત ધારામાં રહેલા છો એટલે બહુ હું ચર્ચા ન કરી શકું. નકર તો મારે તો શું છે જાહેરમાં એવું છે, હું મારા સત્સંગમાં જાહેરમાં બધા આ જે કાંઈ જુગતી ને ગાજ્યું ને કરે હું જાહેરમાં બધી ખુલ્લું કરું કે ભાઈ આમાં ખોટું બધું આ ભ્રમમાં પડતા નહીં. જો થવું હોય તો એ તમારે થઈ જવું જોઈએ, ત્યારે ન થાય તો તમારા માટે કંઈક બીજું સાધન છે. આ રિક્ષા નથી હાલતી તો હવે ગાડી હાલશે, ગાડી નહીં હાલે તો શરીર હાલશે, શરીર નહીં હાલે તો મન બુદ્ધિ હાલે, શ્વાસ ઉશ્વાસ હાલશે, શ્વાસ ઉશ્વાસ નહીં હાલે પ્રાણ હાલશે, પ્રાણ નહીં હાલે તો મન બુદ્ધિ હાલશે, મન બુદ્ધિ નહીં હાલે તો કાંઈક હાલશે પણ હાલવું પડશે, બરોબર. એટલે કાંઈક સાધનને એ ધ્યાન રાખવું કે આપણી માટે સાધન શું ઉપયોગી છે. એટલે બધાને હું એમ કહું છું, કોઈ આમાં નિંદા કે ટીકા ટિપ્પણી કે કોઈને પાડી પાડવા કે કોઈની ધારાને કે કોઈની ફોજને કે ઉતારી પાડવા એવી કોઈ વાત નથી. પણ આ તો એક ખાલી તમને આ મનુષ્ય દેહ મોંઘો મળ્યો છે તો તમારે આમાં કબીર સાહેબે કીધું કે તું પરખ વિના ગુરુ કરે ને લખ 84માં જાય, અને તને તું 1 થી 100 ગુરુ કરજે પણ તને મનુષ્ય દેહ બીજી વાર નહીં મળે. એટલે મનુષ્ય દેહ બીજી વાર મળવાનું નથી. એટલે કહેવાનો ખાલી મારો એટલો સંદેશો છે કે આપણને ગુરુએ કાંઈ સમજાયું હોય કે આપ્યું હોય કે વસ્તુ પર કાંઈ જેવું હોય, ખરેખર વાસ્તવિક જે ભગવાનને જે કબીર સાહેબે ધર્મદાસને પરખાયું, બુદ્ધે આનંદને પરખાયું, કૃષ્ણએ અર્જુનને પરખાયું, જનક રાજાને અષ્ટાવક્રે જનક રાજાને પરખાયું, એ ખરેખર જો આપણને એવું પરખાઈ ગયું ને ખરેખર એનો અનુભવ થયો હોય તો બધું અહંકાર બહંકાર મૂકી દેવાની જરૂર છે. તો આપણે કોઈ વાંધો નહીં. બાકી ન થયું હોય તો તમારે ને મારે ને બધાને ઘટે એમાં હું એ કેટેગરીમાં આવી ગયો. જો મને કદાચ ન થયું હોય તો હું એ કક્ષામાં આવી ગયો. કોઈ પૂર્ણ નથી. કબીર સાહેબે એમ કીધું કે પૂર્ણ એક પરમાત્મા છે. તમે ને હું બધા અહીંયા છે ને
અપૂર્ણ છે હજી કોઈ પૂર્ણ નથી. પૂર્ણ એક પરમાત્મા છે જેની આધારે આખું આ બ્રહ્માંડ હાલી રહ્યું છે ને. એટલે કબીરે કીધું, કોઈ કહે કૃષ્ણ ગોવર્ધન ધારી, કૃષ્ણએ ગોવર્ધન તોડે તો હું થઈ ગયું. કોઈ કહે કૃષ્ણ ગોવર્ધન ધારી, એહી અચંબા લાગ્યા મને ભારી. એસી ઉપમા હરિ કોનો દીજીએ, જેને કોટિક બ્રહ્માંડ નક્ષ ઉપર રાખ્યા, જેને કરોડો બ્રહ્માંડ નખ ઉપર રાખ્યા છે ને, એ પરમાત્મા છે, એ સંચાલન કરે છે ને, એ છે. એટલે આપણે બધા છે ને અનફિનિશ્ડ છે, આપણે કોઈ પૂર્ણ નથી. એટલે પૂર્ણતાનો કોઈ દાવો એવો લઈ ન શકે. જેને પૂર્ણતા દાવો લીધો ને એને સોળિયું દીધી, ઝેર દીધા, એને બધાને છે ને એને તકલીફો બહુ પડી. એટલે છે ને આપણે આપણી પૂરતી વાત રખાય, બધું જે કાંઈ હોય. બોલો સદગુરુ મહારાજની જય. સરસ. મહારાજ આપણને છેક અનુભવ સુધીની વાત કરી દીધી. આપણે આગળ મહારાજના બોલો બોલો.